ચલો, નમસ્કાર, જય હિન્દ. સ્વાગત છે આપ સૌ દોસ્તોનું લક્ષ્યમ એકેડમીની અંદર આ પેડ પ્લેટફોર્મમાં ફિલ્ડ ઓફિસર માટે આપણો આજનો જે સેશન દહેજ પ્રતિબંધક કાયદો એટલે કે દહેજ એની ઉપર રહેશે. આપણે ઘણા બધા મતલબથી દહેજને ઓળખીએ છીએ. દહેજ શું છે એના વિશે આપણને ખબર પણ છે, પણ તેમ છતાં ઘણી બધી જગ્યાએ આજની તારીખે દહેજ લેવામાં આવે છે અને દહેજ આપણા ભારતીય સમાજની અંદર આપવામાં પણ આવે છે. તો આજે એ જ વસ્તુ સમજવી છે, કારણ કે આપણે આની પહેલાં ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ સમજ્યા છીએ, ડોમેસ્ટિક વાયોલન્સ રૂલ્સ છે એ સમજવું છે, અને ડોમેસ્ટિક વાયોલન્સ બાદ દહેજ ડાઉરી, જેને ઇંગ્લિશમાં ડાઉરી કહેવામાં આવે છે, એને સમજવું છે. તો આખી જ વાત કે જ્યારે આપણા સમાજની અંદર કેવું છે, 16 સંસ્કાર છે, બરાબર, અને આ 16 સંસ્કારની અંદર એક એવો સંસ્કાર જેને તમે કહી શકો, એક એવો સંસ્કાર કહી શકાય, બરાબર, 16 સંસ્કારમાં લગ્ન સંસ્કાર. લગ્ન સંસ્કારની અંદર આપણા સમાજની અંદર બહુ પહેલાથી ચાલી આવતી એક પ્રથા એટલે દહેજ પ્રથા. આને સમજવી છે. દહેજ પ્રથા એટલે શું? દહેજની અંદર કન્યા પક્ષ તરફથી વર પક્ષને રોકડા, દાગીના કે XYZ અલગ અલગ સુખ સગવડો, ભૌતિક સુખ સગવડો, એસી દે, બાઇક દે, થાર દે, આ પ્રકારની આખી કાર્યવાહી જે થાય એ આપવામાં આવે, ભેટ સ્વરૂપે આપવામાં આવે. આવા બધી વસ્તુઓ છે એ ભેટ સ્વરૂપે આપવામાં આવે. આને આપણે કહેવામાં આવે છે દહેજ. આના માટેનો શબ્દ છે દહેજ. હવે જ્યારે કોઈ સંબંધ નક્કી થાય ને, લગ્ન નક્કી થાય ને, યુપી, બિહાર એવા ઘણા એવા રાજ્યો છે કે જ્યાં દહેજ છે જ્યારે સંબંધ નક્કી થાય ત્યારે જ નક્કી કરી દેવામાં આવે કે ભાઈ તમે શું જોશો, શું આપશો, કઈ રીતે આપશો. આ એ વખતે એ જ સમયે એ નક્કી કરી દેવામાં આવે. આ છે દહેજ. આને ઓળખવામાં આવે છે દહેજ તરીકે. દહેજ લેવું અને દહેજ આપવું આ બંને ગુનો છે. પણ આના માટે આપણા ગુજરાતમાં એક સિસ્ટમ છે જેને આપણે કહીએ છીએ કરિયાવર. દીકરીને મા બાપ તરફથી આપવામાં આવતી જે ભેટ લગ્ન પ્રસંગે એ કરિયાવર કયો, એ દહેજ જ છે, બરાબર. ભેટ હોય એ પ્રેમથી, સ્વેચ્છાએ, એની બદલે હવે આજના સમય પ્રમાણે જો દીકરો છે એ સરકારી નોકરિયાત હોય તો દીકરીના બાપે ફરજિયાતપણે લાખો રૂપિયાનું દહેજ એ આપવું પડે. આ ગરીબો હોય એને ખૂબ મોટા પ્રમાણમાં નડે છે. આપણા ઘણા એવા સમાજો છે કે જ્યાં સોનું છે એના માટે કહી દેવામાં આવે કે ભાઈ 20 તોલા સોનું તો જોશે જ. ઘણા સમાજો છે આજે હવે ધીમે ધીમે સુધરવા માંડ્યા છે, સમાજનું બંધારણ બનાવવા માંડ્યા છે કે હવે આટલા કદાચ સોનું ન હોય, 1 ગ્રામ સોનું હોય, 10 તોલા સોનું હોય કે 5 તોલા સોનું હોય કે એનાથી ઓછું હોય, સોનું માંગવું નહીં. આવા સામાજિક બંધારણો એ બનાવતા થઈ ગયા છે. એમાં એક્ઝામ્પલ આપીશ એક ઠાકોર સમાજનું. તાજેતરમાં ઠાકોર સમાજે એક દહેજ ઉપરનો અને એના ઉપર આખું વ્યવસ્થિત બંધારણ બનાવ્યું, સમાજનું બંધારણ બનાવ્યું, જેની અંદર એ ખબર પડી કે લોકોએ દહેજ આપવું અને દહેજ માંગવું આ બંને વસ્તુ એ કાયદેસર રીતે ગુનો છે. અને આ દહેજના કારણે જે દીકરીનો બાપ જે ખર્ચો કરે છે, ગરીબ બાપ વ્યાજે પૈસા લઈને ખર્ચો કરે છે, પછી એ વ્યાજ ભરાતું નથી અને એ વસ્તુ પછી નડે છે. તો આ બધી વસ્તુઓ ન થવી જોઈએ. અને એટલા જ માટે આની ઉપર કાયદો પણ છે જે ઘણા લોકોને ખબર છે, પણ તેમ છતાં ભારતીય સમાજની અંદર આ વસ્તુ અત્યારે પણ હાલ ચાલુ જ છે અને બે રોકટોક એ ચાલુ જ છે. ઘણા એવા સમાજો છે, હું નામ નહીં આપું સમાજના, કે એ સમાજની અંદર જે આપણે મામેરું કહી એને મૈયારું કહી, ત્યાં એ મામેરું છે એના પણ બહુ મોટા પ્રમાણમાં બોલીઓ બોલાવવામાં આવે, કરોડો રૂપિયાની બોલીઓ બોલવામાં આવે. તો આ વસ્તુ છે. એટલે દહેજ ખૂબ ગરીબ બાપ હોય, દીકરી છે, દીકરી એના લગ્ન થઈ જાય અને આ દહેજ પ્રથા છે ને એવી છે કે જે દીકરી માટે દીકરીની હત્યા, ભ્રૂણ હત્યા કરવાનું પણ એક પરિબળ છે.
પહેલાના સમાજની અંદર દીકરીને આવડું મોટું દહેજ આપવામાં મા બાપ છે એ જતા રહેતા, મા બાપને ખબર પડે ત્યારે એટલે દીકરીની ભ્રૂણ હત્યા કરી દેતા, દૂધ પીતી કરી દેતા. શું કામ? આવા બધા પરિબળોને કારણે. બરાબર. આ દહેજ નામનો શબ્દ ઈ જહેજ, અરબી શબ્દ જહેજ ઉપરથી ઉતરીને આવ્યો. જહેજનો મતલબ થાય સરસામાન અથવા તો તૈયારી. આનો મતલબ થાય. દહેજનો મતલબ જે મેઇન કહી શકાય એ સરસામાન કે કોઈ તૈયારી આવી તે થાય. પેલા કેવું હતું કે છોકરી છે સાસરે જતી હતી એટલે પિયર પક્ષ દ્વારા એને આખું જ નવું પોતાની ગ્રહસ્થી વસાવવાની હોય. એટલે એક ઘર વસાવવા જેટલું સામાન એ પિયર પક્ષ દ્વારા એ આપવામાં આવતો. કોના દ્વારા? પિયર પક્ષ દ્વારા. અને આ વસ્તુ જે છે એ જીવન જરૂરી ચીજ વસ્તુઓ, જેમાં બેડું, સેટી, પલંગ, કબાટ, પંખા, પછી કિચનના સાધનો, આ બધી વસ્તુઓ છે દહેજ તરીકે આવતી. આવી જ રીતે આપણા સંસ્કૃત સાહિત્યની અંદર વર દક્ષિણા તરીકેનો એક ઉલ્લેખ છે. કન્યાદાન જ્યારે કરવામાં આવે છે એ કન્યાદાન આપણા હિન્દુ ધર્મશાસ્ત્રની અંદર સૌથી મહાદાન માનાય છે કે યજ્ઞની સાક્ષી એ કન્યાદાન થાય છે. અને એ દાન જ્યારે પૂર્ણ કરે એ ત્યારે પૂર્ણ થાય કે જ્યારે દક્ષિણા આપવામાં આવે. કન્યાદાનની અંદર કન્યાદાનની સાથે વરને આપવામાં આવતી જે ભેટ છે એ જ વર દક્ષિણા કહેવાય. બરાબર. આને જ વર દક્ષિણા એ કહેવામાં આવે છે. એટલે આજે આ વર દક્ષિણાનો નામનો શબ્દ છે એ થોડોક અલગ રીતે જે છે જેને પ્રેઝન્ટ કરવામાં આવ્યો છે. આ વર દક્ષિણા એ હકીકતની અંદર દહેજ આ આપણા સમાજની અંદર એ ચાલ્યું આવે છે. આ પ્રથા શરૂ કેવી રીતે થઈ, આનું સ્વરૂપ કેવી રીતે બદલ્યું એને સમજવું પડશે. વૈદિક યુગ જ્યારે હતો, જ્યારે રાજા રામ, વેદો એ અસ્તિત્વમાં હતા, એ વેદોમાંથી આપણને ખબર પડે છે કે એ વખતે જ્યારે સ્ત્રીઓ, વૈદિક કાળમાં સ્ત્રીઓનું જે સન્માન, જે સ્થાન એ માનભર્યું હતું. સ્ત્રીઓને ત્યારે શિક્ષણનો અધિકાર હતો. સ્ત્રીઓ ત્યારે સ્વયંવર કરી શકતી હતી. પોતાનો વર પોતાની જાતે સિલેક્ટ કરી શકતા હતા. યાદ કરો સીતાજી, કે મિથિલાના રાજકુમારી એ સીતાજી, અને ભગવાન રામ એ સીતાજીનો જ્યારે સ્વયંવર થતો હતો અને એ સ્વયંવર વખતે ભગવાન રામ ત્યાં ગયા અને ધનુષ ઉપાડ્યું અને સીતાજી છે એ શ્રી રામને પરણ્યા. એ ત્યારે છૂટ હતી. જીવન પસંદગી, જે સાથી જેની પસંદ કરવાની છૂટ હતી. પણ ઋગ્વેદમાં કોઈ પણ જગ્યાએ દહેજ માંગવાનો કોઈ ઉલ્લેખ છે જ નહીં. દહેજની કોઈ વાત જ નથી. એ સમયે જે પિતા પોતાના વરને, એટલે કે પોતાના દીકરીના વરને જે ભેટ આપે છે એ ભેટ માટે એક શબ્દ છે વહતુ. આ વહતુ કહેવામાં આવતું. અને આ જે ભેટ ઉપર એ દીકરીનો અધિકાર હોય, પિતાના એટલે કે દીકરીના બાપે દીધી હોય એટલે દીકરીનો જ એ અધિકાર એ માનવામાં આવતો. એના પછી મધ્યકાલીન ભારતમાં, હવે મધ્યકાલીન ભારતની અંદર થયું એવું કે ધર્મગ્રંથોની અંદર ધીમે ધીમે સ્ત્રીઓની જે સ્વતંત્રતા હતી એ સ્વતંત્રતા ઉપર કાપ મૂકી દેવામાં આવ્યો. એટલે ભારતની અંદર પિતૃસત્તાક વ્યવસ્થા એ અમલમાં આવી. ભારતમાં ત્યારે પિતૃસત્તાક વ્યવસ્થા એને અમલમાં કરી. વિદેશી આક્રમણો વધતા જતા હતા અને એને કારણે સ્ત્રીઓનું શોષણ છે શારીરિક અને માનસિક બંને રીતે થતું હતું. બાળ લગ્નો છે, હવે વિદેશી આક્રમણો થતા ગયા એટલે તેના કારણે બાળ લગ્નો છે એ શરૂ થતા ગયા. અને બાળ લગ્ન છે માત્ર, અને ઘણા તો પેટે ચાંદલા કરવાની એ પ્રથા. બરાબર. 2 વર્ષથી લઈને 10 વર્ષના છોકરાને જેને કઈ ખબર ન હોય ને એને બાળ લગ્ન થઈ જાય. એટલે બાળ લગ્ન શરૂ થયા. આ સમયે એક શબ્દ આવ્યો સ્ત્રીધન. આ સ્ત્રીધન છે એ અહીંયાથી જ એની ઉત્પત્તિ માનવામાં આવે છે. સ્ત્રીને વારસામાં કોઈ જમીન મળી હોય, મિલકત મળી હોય, આવી મિલકત જે છે એ મળતી નહોતી. બરાબર. કેટલાક એવા બાપો હતા જે વેપારી હતા અથવા તો રાજા હતા જે આવી રીતે કંઈક આપતા. પણ ત્યારે આ જે સ્ત્રીઓ છે એમના માટે સ્ત્રીધન એટલે સ્ત્રીના ઘરેણા કે કોઈ પૈસા છે એ અપાતા. આર્થિક રીતે સ્ત્રીઓ માટે આવો એક ઓપ્શન છે અવેલેબલ હતો. ધીરે ધીરે આ વસ્તુ ઉપર, આ જે સ્ત્રીધન ઉપર વર પક્ષે હક જમાવવાનું શરૂ કર્યું.
એના પછી બ્રિટિશરોના શાસનની અંદર વાત આવી. બ્રિટિશરોના શાસનની અંદર 19મી સદી એટલે કે આધુનિક ભારત તરફ જે છે સમય આવ્યો, એટલે ત્યારે અંગ્રેજોના આગમનની સાથે એક નવી આર્થિક વ્યવસ્થા, મહેસૂલી કાયદાઓ, આ બધી વસ્તુઓ થઈ. નોકરી વધી, શિક્ષણનું પ્રમાણ ધીમે ધીમે ભારતમાં આવવા માંડ્યું. અને હવે કેવું થયું કે આ વખતે આ સમાજને જમાઈ જોતો હતો, ભણેલો ગણેલો જમાઈ જોતો હતો. અને ભણેલો ગણેલો જમાઈ મેળવવો હોય તો એ જમાઈની કિંમત લાગે. ઘણા એવા સમાજો છે યુપી, બિહાર જેવા અલગ અલગ સ્ટેટમાં કે એ છોકરાની બોલી લાગે, એટલે કે જમાઈની બોલી લાગે. એટલે અહીંયા એ દહેજને વર ખરીદી તરીકે એ જોવામાં આવ્યું. વર ખરીદી જેવું થઈ ગયું કે તમારે કમ ભણેલો સરકારી નોકરિયાત આવો જમાઈ જોતો હોય તો તમારે કેટલાક રૂપિયા છે ફરજિયાત આપવા પડે, દહેજ તરીકે એ તમારે આપવા પડે. આજની તારીખે આ વસ્તુ અત્યારે હાલ ચાલુ છે. તો દહેજ પ્રથા છે, એ દહેજ પ્રથા આટલી વસ્તુ થઈ. દહેજ પ્રથા ઉપર કાયદો એવો, પણ તેમ છતાં આ દહેજ પ્રથા છે એ શું કામ અસ્તિત્વમાં છે? તો એને કારણો છે. આજની તારીખે આપણા ભારતીય સમાજની અંદર પિતૃસત્તાક વ્યવસ્થા છે. સમાજની અંદર સ્ત્રીઓ છે, એ સ્ત્રીઓને જ્યારે આપણે સમાનતા ઉપર વાત કરીએ છીએ તો એ સમાનતાની જે બધા નિયમો છે નેવે મૂકી અને સ્ત્રી છે એ સ્ત્રીને પુરુષની સંપત્તિ ગણવાની માનસિકતા એ અત્યારના હાલના પણ સમાજમાં છે. એના પછી અનુલોમ વિવાહ. હવે આ અનુલોમ વિવાહ એટલે શું? હાઇપરગામી. હવે દરેક દીકરીનો બાપ પોતાની દીકરી છે એને સારા એવા વરની સાથે પરણવા ઈચ્છતા હોય, આર્થિક રીતે સદ્ધર એવા પરિવાર હોય એમાં એ પરણવા ઈચ્છતા હોય. આમાં કંઈ ખોટું પણ નથી, પણ એ જે ઊંચો સ્ટેટસ વાળો વર હોય, જે સરકારી નોકરિયાત વાળો વર હોય, તમે જુઓ ઘણી વખત આપણે એવા ઇન્સ્ટાગ્રામની અંદર, વોટ્સઅપની અંદર, ફેસબુકમાં ફોટો જોઈએ છીએ અને એ વખતે આપણને ખબર પડે કે ભાઈ આ સમાજ ક્યાં જાય છે. છોકરો કાળો હોય પણ સરકારી નોકરી હોય એટલે એકદમ મસ્ત મજાની ગોરી ગોરી સરકારી ગોરી ગોરી કન્યા છે એની હારે પરણવા માટે તૈયાર થઈ જાય. બરાબર, ગોરી ગોરી કન્યા છે પરણવા માટે તૈયાર થઈ જાય. આવી સિચ્યુએશન છે એ બને છે. અને આવી સિચ્યુએશન બને ત્યારે આ જે વસ્તુ છે એને કહેવામાં આવે અનુલોમ વિવાહ. આને આપવા માટે એ દહેજ આપવાની વાત આવે. અને ઊંચો વર હોય, ઊંચા સ્ટેટસ વાળો હોય તો આના માટે પૈસા પણ વધે. ત્રીજી વસ્તુ કે દીકરી માટે એક આર્થિક સુરક્ષાની ભાવના. હવે દીકરી છે, આજના સમયમાં કોઈની પરિસ્થિતિ, ભવિષ્ય કોઈને ખબર જ નથી. આજે કોઈ વ્યક્તિ છે, એ વર છે, એ ખૂબ સારું કમાતો હોય, કાલ સવારે જોબ જતી રહે તો ત્યારે દીકરીનો બાપ પોતાની દીકરીનું એક આર્થિક સ્ટેબિલિટી ઈચ્છતો હોય અને એને ઘરેણાં, ઘર ચલાવાય એવી વસ્તુઓ એને ભેટ તરીકે આપવામાં આવે જેથી કરીને દીકરીને કોઈ દુઃખ ન પડે. આના બાદ સામાજિક પ્રતિષ્ઠા. અત્યારે બધી જ વસ્તુ છે ને આના ઉપર છે, સ્ટેટસ સિમ્બોલ છે. લગ્નમાં જેટલું વધારે મામેરું આપો, લગ્નમાં જેટલું વધારે દહેજ આપો, જેટલો વધારે ખર્ચો કરો તો એમ લાગે કે નહીં ભાઈ વ્યવસ્થિત લગ્ન કર્યા. એટલે આ એક સામાજિક સ્ટેટસ છે એ બની ગયું છે. એટલે આના કારણે પણ દહેજ છે એને પ્રોત્સાહન મળ્યું. દહેજને આવી રીતે ધીમે ધીમે પ્રોત્સાહન મળ્યું. પણ 1947માં આપણે આઝાદ થયા. આપણે આઝાદ થયા પણ સ્ત્રીઓ છે એના માટે એની જે માનસિકતામાંથી આપણે આઝાદ થયા નથી. આ દહેજને કારણે ઘણી બધા એવા કેસીસ આજે પણ ભારતીય સમાજમાં બને છે જે આત્મહત્યા, દીકરીનો બાપ આત્મહત્યા કરવા તરફ પ્રેરાય છે. અને આના ઉપર દરેક અલગ અલગ રાજ્યોએ પોતપોતાની રીતે કાયદાઓ પણ ઘડવાની શરૂઆત કરી. કઈ રીતે કર્યા? તો કે બિહાર હતો એને દહેજ પ્રતિબંધ ધારો આપ્યો 1950ની અંદર. દહેજ પ્રતિબંધ ધારો એ બિહારે ઘડ્યો. આંધ્રપ્રદેશે પણ એક દહેજ પ્રતિબંધ ધારો ઘડ્યો 1958ની અંદર. આ બધી વસ્તુ કરી. પણ તેમ છતાં આ એવા સમાજો હતા કે જ્યાં એટલા દહેજ ઉપરના કાયદાઓ એટલા બધા અસરકારક છે એ સાબિત થયા નહીં. દહેજના જે કાયદાઓ હતા એ એટલા બધા એક્સ્ટ્રીમ લેવલ સુધીના અસરકારક થયા નહીં. એટલે ત્યારે આપણા દેશની અંદર સંસદમાં એક એવો કાયદો બનાવવાની જરૂરિયાત ઊભી થઈ અને આ ઊભી કરવા માટે આ લોકો સંસદોએ સાંસદમાં માંગ ઉઠાવી. ઇતિહાસની અંદર આ રાજ્યસભાની સંયુક્ત બેઠક એ બોલાવી પડી હતી અને આ કાયદો જે છે એ ઘડવામાં આવ્યો.
આ કાયદો હતો એ દહેજ પ્રતિબંધક ધારો 1961. 1 જુલાઈ 1961 થી આ કાયદો છે એ અમલમાં આવ્યો. આ કાયદાને લઈ આવવા માટે લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક છે બોલાવવામાં આવી હતી. અને સંયુક્ત બેઠક આ ઇતિહાસ છે. આ બેઠક બોલાવવામાં આવી હતી જ્યારે 1961, 9 મે અને 6, બરાબર છે, 6 અને 9 મે જે છે ત્યારે આ બેઠકો બોલાવવામાં આવી અને એની અંદર આખો પાસ થયો. 1 જુલાઈ 1961 થી આ દહેજ પ્રતિબંધક ધારો એ લાગુ કરવામાં આવ્યો. એક્ટ છે એ લાગુ કરી દેવામાં આવ્યો. આ રીતે આખો કાયદો જે ભારતની અંદર આવ્યો. શું કામ, શા માટે અને કેવી રીતે જરૂરિયાત પડી, એ વસ્તુ આપણે વ્યવહારે આ સમજવી પડે. હવે અહીંયા પ્રકરણ નંબર 2. હવે આની આખી વસ્તુઓ મેન મુદ્દામાલ છે એ હવે શરૂ થાય છે. કઈ રીતે શરૂ થાય છે સમજો. આખો પ્રકરણ નંબર 2 છે કે જેની અંદર આ દહેજ પ્રતિબંધક ધારો, આનું કાયદાકીય સ્વરૂપ, અલગ અલગ કલમો છે, પણ એમાંથી આપણે જે સમજવાનું છે રો એક્ટ છે અને જે વસ્તુ તમે સમજશો એ બેમાં ફરક હશે. સૌથી પહેલા તો આમાં કાયદામાં બીજામાં ડેફિનેશન આપી છે. પહેલો જ શબ્દ કે દહેજ એટલે શું. દહેજ કોને કહેવામાં આવે? દહેજ એટલે કે કોઈ પણ એવી પ્રોપર્ટી, એ સંપત્તિ કે પછી કોઈ વેલ્યુએબલ સિક્યોરિટી, મૂલ્યવાન જાગીરદારી કે જેને અહીંયા કબૂલાત જે છે એ કરવામાં આવે. શું હોય એમાં, કઈ રીતે હોય? લગ્નની અંદર એક પક્ષ દ્વારા બીજા પક્ષને આપવામાં આવે એ વસ્તુઓ, એ સંપત્તિ કે જાગીરદારી. લગ્નની અંદર કોઈ પણ પક્ષના માતા પિતા દ્વારા કે અન્ય કોઈ પણ વ્યક્તિ દ્વારા પણ એ બીજા પક્ષને, એ વ્યક્તિને એ પોતાને ભેટ આપવામાં આવે. એ લગ્ન સમયે કે લગ્ન પહેલા કે લગ્ન પછી પણ આવી વસ્તુઓ આપવામાં આવે. બરાબર. આની અંદર આ વસ્તુઓને દહેજ તરીકે ઓળખવામાં આવે. બરાબર. બીજી વાત કે અહીંયા એક અપવાદરૂપ છે. હવે આપણા દેશમાં છે ને હિન્દુ મેરેજ એક્ટ છે. એવી રીતે મુસ્લિમ પર્સનલ લો જે શરિયત લાગુ પડતો હોય એવી જગ્યાએ, એવા કિસ્સામાં દહેજની અંદર આવું મહેર, આ મહેર નામનો શબ્દ છે એનો સમાવેશ થતો નથી. અહીંયા મહેર નથી કહેવામાં આવતું. આ એક અપવાદરૂપ કિસ્સો છે, અપવાદ બાબત છે મુસ્લિમ પર્સનલ લોમાં. એટલે જોવા જાવ તો આ વ્યાખ્યાને આપણે સમજવી પડે. કેવી રીતે? પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે. હવે સમજો કે સીધે સીધું રોકડાની અંદર રોકડા સ્વરૂપે નથી માંગવામાં આવતું, પણ અમારે એમ કહેવાય અમારે તો કાંઈ નથી જોતું, પણ તમારે જે આપવું હોય એ તમારી દીકરીને તમે આપી દો. એટલે એક રીતે એ દહેજ જ માગ્યું કહેવાય. અને એ દહેજની વ્યાખ્યા છે એ અહીંયા આપવામાં આવી છે. મૂલ્યવાન જાગીરદારી એટલે ખાલી ને ખાલી દાગીના નહીં સોનાના, પણ એની અંદર કોઈ એફડી પણ તમે આપો છો, અથવા તો કોઈ શેર સર્ટિફિકેટ પણ તમે આપો છો, અથવા તો કોઈ પ્રોમિસરી નોટ પણ તમે આપો છો, જમીન મકાન દુકાનના કાગળિયા પણ આપો છો. આ બધી વસ્તુઓ છે એનો સમાવેશ આની અંદર થાય. આને દહેજ તરીકે ઓળખવામાં આવે. ભારતીય દંડ સંહિતા અને આઈપીસીની જે કલમ છે, આ ઇન્ડિયન પિનલ કોડની કલમ નંબર 30 છે, એની અંદર આ વાત કરી છે. બરાબર. લગ્નની સાથે સંબંધિત હોય આ શબ્દનો પ્રયોગ. લગ્ન સાથે સંબંધિત હોય એટલે કે એ લગ્ન કરવા માટે આ વસ્તુઓ આપવામાં આવી હોય. બરાબર. કે જેની અંદર લગ્ન જે છે એ લગ્ન સમયે જ આપવાની વસ્તુ એ ગણાતી પહેલા, પણ હવે એને થોડુંક ડિફાઇન, એની વ્યાખ્યા થોડીક બદલી નાખી છે. લગ્ન પછી પણ આવી વસ્તુઓ છે એ આપી શકાય, એને પણ દહેજ એ કહી શકાય. ભેટ અને દહેજ આ બંને વચ્ચે એક ભેદ રેખા છે. શું? પોલીસને લોકો એમ કહે કે અમને તો ભાઈ ગિફ્ટ તરીકે આપ્યું છે, પણ નહીં. દહેજ અને ભેટ આ બંને વસ્તુ વચ્ચે એક સ્પષ્ટતા છે. જો કોઈ વ્યક્તિ તમને સ્વેચ્છાએ ભેટ આપે, સ્વેચ્છાએ પોતાની ઈચ્છાથી કોઈ પણ દબાણ વગર જો એ ગિફ્ટ આપે, તો એને દહેજ નથી કહેવામાં આવતું. બરાબર. કોઈ વ્યક્તિ છે, તમે તમારા લગ્ન હોય તો તમારા લગ્નની અંદર કોઈ વ્યક્તિ જમણવારની અંદર આવે તો સ્વાભાવિક છે એ ચાંદલો અથવા તો કોઈ ગિફ્ટ છે એ તમને આપે. ગિફ્ટ જે આપે છે એ ગિફ્ટ છે, એને દહેજ નથી માનવામાં આવતું, એને દહેજ ન કહેવામાં આવે. પછી જે રૂઢિગત એવી કોઈ ભેટ હોય, જેમ કે કપડાં, મીઠાઈ, વાસણો, આ જે રીતિ રિવાજ મુજબ જે આપવામાં આવે છે, રીતિ રિવાજ મુજબ આપણા ગુજરાતી લગ્નની અંદર જ્યારે કંસાર ખવડાવવામાં આવે, પછી મામઠ ભરવામાં આવે. મામઠ એટલે એક ગાગર જેવું હોય, એની અંદર મીઠાઈ ને અલગ અલગ વસ્તુઓ છે એ ભરવામાં આવે. એ મામઠ
ઈ કાગળ, તો ઈ કઈ વસ્તુ છે? ઈ દહેજ નો ગણાય. આર્થિક ક્ષમતાના આધારે ભેટ આપનારી જે વ્યક્તિ છે એની આર્થિક પરિસ્થિતિ હોય એ જે તે ભેટ મુજબ હોવું જોઈએ કે એ વ્યક્તિ એ આપી શકે એટલો કેપેબલ હોવો જોઈએ. ગરીબ દીકરીનો બાપ હોય, લાખો રૂપિયાની ભેટનું એના ઉપર દબાણ કરવામાં આવતું હોય તો એ ભેટ નો કહેવાય, એ દહેજ કહેવાય. કોઈ ખેડૂત બાપ હોય, એની પાસે એવી કેપેસિટી ન હોય અને એને વર પક્ષ તરફથી એ ભેટ આપવા માટે કે ભાઈ અમને આટલા એસી તો જોશે ને વોશિંગ મશીન તો જોશે, જો આવું તમે કયો કે એ બુલેટ તો જોશે કે થાર તો જોશે, તો આ દહેજ કહેવાય. બરાબર? એટલે અહીંયા કેવું છે કે જે આ કાયદોની અંદર પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે તમે કોઈ આવી ગિફ્ટ લ્યો છો વર પક્ષ અને કન્યા પક્ષ તરફથી, એટલે કે કન્યા પક્ષને વર પક્ષ તરફ જે ભેટ આપવામાં આવે છે એનું એક લિસ્ટ હોવું જોઈએ. એ લિસ્ટની અંદર સહી કરેલી હોવી જોઈએ. મને જો આ યાદી ન હોય તો જેટલી પણ વસ્તુઓ જે છે એ અહીંયા જે દહેજ તરીકે એને ખપાવી શકાય નહીં. એટલે આવું લિસ્ટ છે એ હોવું જોઈએ. બરાબર? લિસ્ટ ન હોય તો તમે એને દહેજ તરીકે નથી એ બનાવી શકતા. એટલે અત્યારના સમાજમાં જોજો, સમૂહ લગ્ન કરે ને તો એ લિસ્ટ આપે કે કેટલી કેટલી વસ્તુઓ મેં તમને આપી છે. બરાબર? એટલે આ વસ્તુ. હવે અહીંયા એક શબ્દ આપણે એ પણ સમજો તો કે સ્ત્રીધન. તો હવે આ સ્ત્રીધન કોને કહેવાય? સ્ત્રીધન અને દહેજ વચ્ચેની એક ભેદરેખા છે એ સમજો. સુપ્રીમ કોર્ટે એક કેસ છે પ્રતિભા રાની વર્સિસ સૂરજકુમાર કેસ. આ કેસની અંદર સ્ત્રીધન અને દહેજ વચ્ચેનો ડિફરન્સ છે એ સ્પષ્ટ એને કર્યો. શું કીધું? કે લગ્ન સમયે કન્યાને, દીકરીને પિયર કે સાસરિયા પક્ષ તરફથી મળેલી જે ભેટો છે એની માલિકી, સંપૂર્ણ માલિકી જે તે સ્ત્રીની પોતાની હોય. બરાબર? આની ઉપર માલિકી કોઈ પતિની કે સાસુની કે સસરાની કે નણંદની હોતી નથી. હવે આ સાસરિયા પક્ષ તરફથી પણ આપવામાં આવે, જે સોનું ચડાવવામાં આવે એ. બરાબર? અને બીજી કોઈ પણ વસ્તુ જે ભેટ તરીકે આપવામાં આવે એ પણ, એ વસ્તુને ક્યારેય એ સ્ત્રીનું ધન, એના પર કોઈ હક ન હોય, એ સ્ત્રીધન કહેવાય. બરાબર? દહેજમાં કેવું હોય કે મિલકત કે કોઈ વસ્તુઓ જબરજસ્તીથી જ લેવામાં આવે, અથવા તો જો તમે આટલું વસ્તુ નહીં આપો તો આપણે લગ્ન કરવા નથી, આને દહેજ કહેવામાં આવે. સ્ત્રી સાસરિયાઓ એ કોઈ દિવસ સ્ત્રીધન જે હોય એ પોતાની પાસે રાખી લે અને માંગે તેમ છતાં ન આપે તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. બરાબર? અને એના ઉપર વિશ્વાસઘાતનો ગુનો બને, દહેજ કરતા અલગ બને. આ આઈપીસી કલમ 406 મુજબ આને વિશ્વાસઘાત કહેવાય. જો કોઈ સાસુ છે, વહુ પાસેથી વહુને મળેલી જે વસ્તુ, સ્ત્રીધનની જે વસ્તુઓ છે એ પોતાની પાસે રાખી લે, આપે જ નહીં, તો આ વસ્તુ છે ને એને અલગ માનવામાં આવે. એને શું કહેવામાં આવે? એના માટેનો શબ્દ છે તો કે એ સ્ત્રીધન છે અને એ જો દહેજથી આખું અલગ છે. બરાબર? પણ હવે 1961 ની અંદર આ કાયદોનો મૂળ થોડોક નબળો હતો. લગ્નની અંદર અહીંયા લગ્નના બદલામાં આવા શબ્દો તરીકે હતા. એટલે આમાં કેવું છે કે અમે લગ્નના બદલામાં નથી લીધું, આવી રીતે જે છે એ લોકો છૂટથી એ ફરી જતા હતા, લોકો જે છે એ ફરતા હતા. એટલે અહીંયા દહેજ પ્રથા છે એ ચાલુ રહેતી હતી. છટકબારી છે ખૂબ વધારે રહેતી હતી. આ બધી જ વસ્તુ એ છટકબારીને પૂરવા માટે 1984 અને 1986 ની અંદર આ કાયદાની અંદર દહેજ પ્રતિબંધક ધારો એમાં સુધારો કરવામાં આવ્યો. લગ્નના બદલાની જગ્યાએ લગ્નના સંબંધમાં આવો શબ્દ છે ઉમેરવામાં આવ્યો અને ત્યાંથી આખો કાયદો છે વધારે એ વ્યાપક બની ગયો અને વ્યવસ્થિત બની ગયો. આવી રીતે આ પ્રકારેથી આખો એક કાયદો છે એ અમલમાં આવે છે. પેલા કેવું હતું કે અહીંયા ખાલી એક લગ્નના બદલામાં એટલે એમાં લોકો એવું કહેતા હતા કે અમે તો પ્રેમથી લગ્ન કર્યા હતા, અમે કાંઈ લીધું નથી. બરાબર? એના બાપે એને રીતે દીધું, દીકરીના બાપે દીધું, તો આમાં એ લોકો છૂટી જતા હતા. હવે તો લગ્નના સંબંધમાં આવો શબ્દ વાપરી દીધો. હવે એ કદાચ ગમે એવી ભેટ હોય, ગમે એવી વસ્તુ હોય, એ લગ્નના સંબંધોમાં આ રીતે માનવામાં આવે. ક્લિયર છે? તો આ રીતે થશે. એના પછી જોઈએ આપણે આનો પ્રકરણ નંબર 3 કે આમાં શું ગુનાઓ છે, કઈ રીતે છે એ સમજો. કાયદો અસરકારક ત્યારે જ બનતો હોય કે જ્યારે એની અંદર સજા એ આપવામાં આવે. આપણે જે કાયદાની વાત કરીએ છીએ એ 1961 ની અંદર બનાવવામાં આવ્યો. જેથી એ સમય આખો અલગ હતો.
હવે આધુનિક જમાનો થઈ ગયો, લોકો પણ આધુનિક બની ગયા. 1961ના કાયદાની અંદર 1984 અને 1986 આની અંદર સુધારા કરી આ કાયદો થોડોક કડક બનાવ્યો. અને આની અંદર આપણે જોશું કે દહેજ લેવું, દહેજ આપવું, દહેજ માંગવું કે એની જાહેરાત કરવી, આ બધી જ વસ્તુઓ માટે સજા છે. આવો સમજીએ. કલમ નંબર 3 પ્રમાણે આપણે જોઈએ કે દહેજ લેવા કે આપવા બદલ શું સજા છે. જો ભાઈ, દહેજ માંગવું કે દહેજ આપવું બેય સરખું છે, બેય ગુનેગાર કહેવાય. દહેજ આપનાર ઈ પણ એટલો જ એ ગુનેગાર માનવામાં આવે કે એ વ્યક્તિ દહેજ આપે છે. તો હવે શું ગુનો ગણાય? જો કોઈ વ્યક્તિ છે એ દહેજ લે, દહેજ આપે કે દહેજ લેવામાં કે આપવામાં મદદ કરે, તો અહીંયા આ વચેટિયા હોય એ પણ આવી જાય, એ બધાય લોકો ગુનેગાર ગણાય. શું સજા થાય? તો આના માટે સૌથી કડક સજા છે દહેજ આપવું, દહેજ માંગવું કે દહેજ માટે મીડિયેશન પણ કરવું, મદદગારી પણ કરવી, એ કાયદેસર રીતે ગુનો માનવામાં આવશે. શું કરવામાં આવશે? અહીંયા ઓછામાં ઓછી 5 વર્ષની કેદ, 5 વર્ષની કેદ અને ઓછામાં ઓછા 15,000 રૂપિયાનો દંડ, અથવા તો જે દહેજની જે પણ કાંઈ રકમ થતી હોય એ રકમ આમાંથી જે વધારે હોય એને વસૂલ કરવામાં આવે. બરાબર? એ વસૂલ કરે. બરાબર? કન્યાના બાપ પાસે, દીકરીના બાપ પાસે, એ આવી રીતે સગાવાલા પાસે દહેજની માંગણી કરે. શું કરે? દહેજની માંગણી કરે. બરાબર? એ દહેજની જે કાંઈ પણ માંગણી કરે છે એ વસ્તુઓ સીધે સીધી દહેજ આપવાની વાત આવે. અને અહીંયા સામાવાળા પક્ષે દહેજ આપવાની હાય પાડે છે તો એ પણ કમ્પ્લીટ ઓફેન્સ ગણાય. દહેજનું માંગણી કરવી કે દહેજ આપવું બે વસ્તુ ઓફેન્સ ગણાય. બરાબર? આના માટે ઓછામાં ઓછી 6 મહિનાથી લઈને 2 વર્ષ સુધીની સજા. બરાબર? સામેવાળા પક્ષે હા પાડી હોય ને તો ઈ માંગણી કરવી એ પૂર્ણ ગુનો છે. બરાબર? હા કે ના એ મહત્વનું નથી, પણ માંગણી કરી એ મહત્વનું છે. તો 6 મહિનાથી લઈને 2 વર્ષ સુધીની સજા થઈ શકે. કઈ રીતે? તો કે 6 મહિનાથી લઈ 2 વર્ષ સુધીની સજા અને 10,000 રૂપિયા સુધીનો દંડ, આવી આખી એક જોગવાઈ કરવામાં આવેલી છે. આ પ્રકારની આખી જોગવાઈ એ કરવામાં આવેલી છે. લગ્નની જાહેરાતો ઉપર પ્રતિબંધ, કલમ નંબર 4 ની અંદર. જો ભાઈ, હવે આવો પણ પ્રતિબંધ છે પણ લોકોને ખબર નથી. બરાબર? અખબારોની અંદર ખુલ્લેઆમ ઘણી જગ્યાએ તમે ન્યૂઝમાં તમે જુઓ છો કે અમારો દીકરો ડોક્ટર છે, આટલી રકમ કે આટલી મિલકત જે છે એ આપનાર કન્યા જોઈએ છે. આવું ક્યાંય કોઈ દિવસ તમે જોશો નહીં. હા, એવું જોશો, સુંદર સુશીલ કન્યા જોઈએ છે, દીકરો તો કે ડોક્ટર છે, દીકરો તો કે વકીલ છે, દીકરો તો કે ફલાણો છે, દીકરો તો કે આવો છે. XYZ જે છે એ તમે સાંભળો છો અને એ તમે સાંભળતા જ હશો. ઓકે, તો લગ્નની આવી કોઈ પણ પ્રકારની જાહેરાત જે છે એ કરવી ગુનો ગણાશે. કોઈ વ્યક્તિ છે એ મીડિયાની અંદર, સમાચારમાં, જે ન્યૂઝ ચેનલોમાં કે XYZ એ આવી જાહેરાતો આપે, એમાં સંપત્તિનો હિસ્સો આપવાની કદાચ ઓફર કરે, પૈસા આપવાની ઓફર કરે કે અમે આટલા રૂપિયા આપશું જો કોઈ દીકરી છે અમારી સાથે લગ્ન કરે, કોઈ અમારા દીકરા સાથે લગ્ન કરે કે દીકરો દીકરી સાથે લગ્ન કરે તો આટલા રૂપિયા આપશું, આટલી સંપત્તિ આપશું. આ જે છે એ ગુનો ગણાય. આવી જાહેર ખબર છાપનારો પણ ગુનો ગણાય. એટલે ન્યૂઝ ચેનલ ઉપર પણ કાર્યવાહી થાય. આના ઉપર સજા છે 6 મહિનાથી લઈ 5 વર્ષ સુધીની સજા અને 15,000 રૂપિયા સુધીનો દંડ. આ રીતે સજાની પણ જોગવાઈ અહીંયા કરી છે. ક્લિયર છે? તો આવી સજાઓ છે એ સજાઓની જોગવાઈઓ પણ કરવામાં આવી છે. મારા મિત્રો, દહેજ જે છે એ દહેજના માટેના કરાર પણ રદ કરી દેવામાં આવે છે. આ બધી વસ્તુ છે ને સિવિલ લોસ છે, દીવાની કાયદાની અંદર છે. કલમ 5 ની અંદર કીધું છે કે દહેજ આપવા કે લેવા માટે કોઈ પણ કોન્ટ્રાક્ટ પણ થયો હોય કે ભાઈ અમે આટલું દહેજ આપશું, એ કોન્ટ્રાક્ટ છે એ પણ કાયદાની નજરમાં 0 છે, રદ બાતલ છે. એટલે કે એને રદ કરી દેવામાં આવશે. ઇવન કન્યા પક્ષ અને વર પક્ષ વચ્ચે કોઈ સ્ટેમ્પ પેપર ઉપર લખાણ થયું હોય, નોટરાઇઝ લખાણ થયું હોય,
તો એ ક્યારેય માન્ય રાખવામાં આવશે નહીં. ક્યારેય પણ એને માન્ય રાખવામાં આવી શકે નહીં. દહેજ જે છે એ પત્નીના લાભ માટે હોય. બરાબર છે. કોઈ પણ દહેજ જે છે એ અપાઈ ગયું હોય, ઘણી દહેજ અપાઈ ગયું હોય અને સાસરિયા પક્ષના કબજામાં હોય, તો આવી વસ્તુની અંદર પણ નિયમ અલગ રીતે છે. જો કન્યા સિવાય કોઈ વ્યક્તિ છે એને આવું વસ્તુ સ્વીકારી તો એને એ રકમ કન્યાને પાછી આપવી પડે છે, અથવા તો એને ટ્રસ્ટી તરીકે રાખવાની થાય, એટલે કે એના વાલી તરીકે રાખવાની થાય. એટલે સાસરિયા પક્ષવાળા લઈ પણ ન શકે. જો અહીંયા લગ્નના પહેલા કોઈ વસ્તુ મેળવી હોય કન્યાને, તો સાસરિયા પક્ષવાળાએ લગ્નના 3 મહિનાની અંદર પાછી આપી દેવી પડે. લગ્ન સમયે કે પછી મેળવું હોય તો એના મેળાની 3 મહિનાની અંદર સાસરિયાવાળાએ દીકરીને આપવું પડે. જો કન્યા હોય, માઇનોર હોય, તો જ્યારે 18 વર્ષની થાય ત્યારે પરત કરવું પડે. હવે અહીંયા એક વિરોધાભાસ જોવાશે. આ જોગવાઈ છે એ જોગવાઈને અત્યારે કાઢી નાખવામાં આવી છે. 18 વર્ષથી ઉપરની કોઈ પણ કન્યાનું લગ્ન એ બાળ લગ્ન જ માનવામાં આવશે. કન્યાનું મૃત્યુ થાય, સ્ત્રીનું મૃત્યુ થાય, તો એની મિલકત સાસરા પક્ષવાળા રાખી ન શકે. એ સાસરા પક્ષવાળા એની મિલકત સ્ત્રીને પાછી આપવી પડે. એના બાળકોને મળે તો કોને મળે? બાળકોને મળે. બાળકો ન હોય તો એ જે તે દીકરીના મા બાપ હોય, પિયર પક્ષ હોય, એને મળે. એને પરત કરવી પડે. સાસરા પક્ષવાળા લોકો છે એ રાખી શકે નહીં. જો મિલકત પરત ન કરવામાં આવે, મિલકત પાછી આપવામાં ન આવે, તો 6 મહિનાથી લઈ 2 વર્ષ સુધીની સજા થઈ શકે. 6 થી લઈને 2 વર્ષ સુધીની સજાની જોગવાઈ એ અહીંયા આપવામાં આવી છે. 5,000 થી લઈ 10,000 રૂપિયા સુધીનો દંડ છે એની પણ જોગવાઈ આપવામાં આવેલી છે. આવો દંડ પણ થઈ શકે. બીજું, દહેજ પ્રતિબંધક ધારો 1961 કે 1984 કે 1986 એના અંડરમાં કોઈ પણ ગુનો બને છે તો એ કોગ્નિઝેબલ ગુનો ગણાશે. કોગ્નિઝેબલ ગુનો એટલે શું? કે કોઈ પણ આરોપીને પોલીસ કોઈ પણ વોરંટ વગર પકડી શકશે, એની ધરપકડ કરી શકશે અને એના ઉપર ઇન્કવાયરી, તપાસ પણ શરૂ કરી શકશે. સાથે સાથે એ બિનજામીન પાત્ર કહેવાય. દહેજ એ લેવું ગુનો છે, દહેજ આપવું પણ ગુનો છે. એટલે આવા કોઈ બાબતમાં પોલીસ સ્ટેશનથી પણ જામીન મળી શકે નહીં. જામીન મેળવવા માટે ફરજિયાત કોર્ટમાં જવું પડે અને કોર્ટની મરજી ઉપર આધારિત હોય. કોર્ટ આપવું હોય તો આપે. સાથે બિન સમાધાન પાત્ર જે છે એ થાય. આપણે ઘણી જગ્યાએ ઘણા એવા ગુનાઓ હોય કે એમાં સામસામે બેસીને સમાધાન કરી શકીએ. દહેજની બાબતમાં, દહેજ પ્રતિબંધક ધારાની બાબતમાં કાયદેસર રીતે સમાધાન પણ શક્ય છે નહીં. બરાબર? કાયદેસર રીતે સમાધાન પણ શક્ય નથી. બરાબર? એટલે આ રીતેના એના સજાઓ છે. આ સજાઓને આપણે અહીંયા સમજ્યા. હવે આગળ વધીએ. પ્રકરણ નંબર 4, દહેજથી સંબંધિત અન્ય ફોજદારી કાયદાઓ છે એને આપણે જોવું પડે. હવે ખાલી એટલું જ પૂરતું નથી. 1961નો કાયદો પૂરતો છે જ નહીં, કારણ કે 1980 ની અંદર આખું અલગથી જોવા મળ્યું કે દહેજની ખાલી લેવડ દેવડ નહીં, પણ દહેજ માટે પરણિત સ્ત્રીઓ ઉપર પણ અત્યાચાર થતો. તું તારા બાપની ત્યાંથી આ નથી એવી. દહેજ માટે જીવતી સળગાવી દેવામાં આવતી હતી, ઓનર કિલિંગ થતું હતું, આવું બધી વસ્તુઓ થતી હતી. એટલે ત્યારે આઈપીસી લાગુ હતું, ઇન્ડિયન પિનલ કોડ, અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ છે એની અંદર નવી કલમો ઉમેરવામાં આવી. 498 ક છે એને પણ 1983 ની અંદર લીધી, વધારે દઢ જે છે એ બનાવી. બરાબર? 498 ક ની અંદર જો કોઈ પતિ અથવા તો સાસરિયા પક્ષવાળા લોકો જે તે દીકરીને પોતે પોતાના ઘરેથી દહેજ નથી લઈ આવી, આવી રીતે જો કોઈ પણ બાબતમાં પણ અત્યાચાર કરશે તો એ પણ એક ગુનો ગણાશે. ત્રાસની વ્યાખ્યા જે છે એટલે એમાં ખાલી મારઝૂડ નહીં, તો ત્રાસની અંદર શારીરિક રીતે, માનસિક રીતે એ પણ પજવણી થઈ શકે. દહેજ માટે પજવણી કરે એ પણ આની અંદર સામેલ કરવામાં આવ્યું. તારા બાબા પાસેથી કાર મગાવ, તારા બાબા થાર મગાવ, તારા બાબા સ્કોર્પિયો મગાવ, ઘર મગાવ, આવી વસ્તુ પણ ન થઈ શકે. જો આવું થાય તો 3 વર્ષ સુધીની કેદ અને નક્કી કરે એ મુજબનો, કોર્ટ નક્કી કરે એ મુજબનો દંડ, નોન બેલેબલ અને નોન બેલેબલ અને કોગ્નિઝેબલ ગુનો એને કહેવામાં આવશે. બરાબર? એ જ રીતે આઈપીસીની કલમ 304 ખ હેઠળ દહેજમાં કોઈ મૃત્યુ થાય,
દહેજની લાલચમાં કોઈ સ્ત્રીનું મૃત્યુ થાય તો એ સાદી હત્યા ન ગણાય, એને દહેજ મૃત્યુ ગણાય. બરાબર, દહેજની લાલચમાં મારઝૂડ કરી અને દીકરીનું મૃત્યુ થયું તો આની અંદર આ કલમ આવી નવી 1986માં ઉમેરવામાં આવી. દહેજ મૃત્યુ ક્યારે ગણાય? જ્યારે આવી કોઈ શારીરિક ઈજા થવાથી, દાઝી જવાથી અથવા તો સામાન્ય સંજોગો કરતાં અલગ રીતે આપણને જોવામાં આવે છે, દેખાય છે, આવી કોઈ બાબત હોય તો ત્યારે, અથવા લગ્નના 7 વર્ષની અંદર પણ આવી રીતે કોઈ મૃત્યુ થાય તો એ દહેજ મૃત્યુ ગણાય. મૃત્યુના થોડા સમય પહેલા સ્ત્રીઓને દહેજની માંગણી, ત્રાસ સાસરિયા પક્ષ દ્વારા આપવામાં આવે, આવું થાય તો એને દહેજ મૃત્યુ એક સાસરિયા પક્ષવાળાએ કર્યું એવું માનવામાં આવે. અને આ સાદી હત્યાની જગ્યાએ અલગથી મર્ડર કરતા થોડીક અલગ સજા છે. શું છે? તો કે અહીંયા ઓછામાં ઓછી 7 વર્ષની કેદ થી અહીંયાથી લઈ આજીવન કેદ સુધીની સજા છે થઈ શકે. 7 થી લઈ આજીવન કેદ સુધીની સજા એ થઈ શકે. આની અંદર આત્મહત્યા કરવા માટે પણ પ્રેરણા આપો છો, દુષ્પ્રેરણા છે જો અપાય છે તો સ્ત્રી એ કંટાળીને આત્મહત્યા કરી લે છે દહેજ બાબતે, તો આને પણ દહેજ મૃત્યુ ગણવામાં આવે. 304B એ ગણી શકાય. તમામ શરતો પૂરી ન થતી હોય, બરાબર, તો પણ એનો ઉપયોગ જે છે કરી શકાય. અને સાસરિયાના ત્રાસને કારણે જો આત્મહત્યાનો કરવાનો ચાલો ક્લિયર. આગળ વધીએ પ્રકરણ નંબર 5 ઉપર. ફરિયાદ, તપાસ અને કોર્ટની પ્રક્રિયા એ કઈ રીતે છે? આ કાયદાના અમલની જે શરૂઆતની અંદર વાત કરીએ તો સૌથી પહેલું ફરિયાદ નોંધાવી પડે. જો અહીંયા દહેજ સંબંધિત કોઈ ગુનાઓ છે એ તો કોગ્નિઝેબલ છે, એટલે કે ત્યાં પોલીસ સ્ટેશનમાં જામીન ન મળે, ગમે ત્યારે તપાસ સીધો જ વગર વોરંટે તપાસ થઈ શકે. અને આના માટે એ તપાસ જે છે એ પણ વ્યવસ્થિત જે છે કરવાની થાય. તો આ જે આખી મેટર છે, આ મેટરની અંદર ગંભીરતાને ધ્યાનમાં રાખી અને ફરિયાદ નોંધાવી પડે. ફરિયાદ ક્યાં નોંધાવવાની? તો કે નજીકના મહિલા પોલીસ સ્ટેશન હોય અથવા તો પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવવાની. એફઆઈઆરમાં પોલીસે લેખિત ફરજિયાત રીતે આ ફરિયાદ લેવી પડે. દહેજની માંગણી ક્યારે થઈ, શું કરી, કોણે કરી, શું ત્રાસ આપ્યો, આ બધું લખવું પડે. એક નકલ એ ફરિયાદ કરનારને પણ મફત આપવામાં આવે. એના પછી 0 એફઆઈઆર. જો અહીંયા 0 એફઆઈઆર એટલે શું? જો બનાવ છે એ સાસરીમાં બન્યો હોય, સાસરા પક્ષમાં જનરલી બન્યો હોય, અથવા તો પિયર જે છે એ બીજા શહેરમાં હોય, તો એ પિયરના પોલીસ સ્ટેશનમાં પણ જઈ અને ફરિયાદ નોંધાવી શકે. અને ત્યારે 0 નંબરથી આ ફરિયાદને નોંધી અને જે તે લાગુ પડતા પોલીસ સ્ટેશને ન્યા જઈ, એ પોલીસ સ્ટેશન હોય જે સાસરિયા પક્ષના જ્યુરિડિક્શનમાં આવતું હોય, એનું ઘર જ્યાં હોય એ જગ્યાએ પણ આ રીતે એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે એ મોકલી આપી શકાય છે. એના પછી દહેજ પ્રતિબંધક અધિકારી. હવે આને સમજીએ. દહેજ પ્રતિબંધક અધિકારી શું છે અને કેવી રીતે એ કામ કરે છે? 1961 ની અંદર આ કાયદાની કલમ 8B કે દરેક રાજ્ય સરકારે દહેજ પ્રતિબંધક અધિકારી આની નિમણૂક કરવી ફરજિયાત છે. દહેજ લેવામાં કે દહેજ આપવાનું અટકાવવું એ આ અધિકારીનું કામ. દહેજ માંગવાના કેસની અંદર પુરાવા ભેગા કરવા, કાયદા હેઠળ પોલીસને મદદ કરવી, અને આ જે ઘણા રાજ્યોની અંદર પોલીસ ખાતાના અધિકારીઓ હોય ને એને જ આ પ્રકારની સુવિધાઓ છે, સત્તાઓ છે આપવામાં આવી છે. આ અધિકારીને તપાસ કરવી પડે, કાઉન્સિલિંગ કરવું પડે, ગાઈડલાઇન્સ મુજબ જે છે સીધી ધરપકડ કરવાની જગ્યાએ કેટલીક વખત મધ્યસ્થી પણ થાય. તો અહીંયા ક્રાઇમ અગેન્સ્ટ વુમન સેલ આની અંદર જે ફરિયાદ એ નોંધાવી શકાય. પોલીસ જનરલી કેવું છે કે ભાઈ કોઈ પણ અરજીને મહિલા સેલમાં મોકલે. આવી કોઈ ફરિયાદ હોય તો મહિલા સેલમાં મોકલે. ઘણી વખત સમજાવટ થાય, સમાધાન પણ થઈ શકે.
જેથી સમાધાન થઈ શકે. અને એક વખત ફરિયાદ નોંધાય એટલે સીધી એફઆઈઆર ઉપર ઇન્વેસ્ટિગેશન છે, તપાસ છે, એ કરવી પડે. અને અહીંયા ઇન્વેસ્ટિગેશન ઓફિસર જે તે સાક્ષીઓ હોય એના નિવેદનો છે એ નોંધે અને પંચનામું કરે, દહેજની વસ્તુઓ શું શું છે એ રિકવર કરવાનો પ્રયત્ન એ કરે. પણ અહીંયા ધરપકડ અને જામીન પ્રક્રિયા કેવી છે? તો અહીંયા જુઓ, પોલીસ શું તરત જ ધરપકડ કરી શકે? જુઓ ભાઈ, સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એ મુજબ કે બને તો પોલીસે સીધી ધરપકડ કરવી નહીં. આ ચુકાદામાં કહેવામાં આવ્યું છે. કાયદામાં તો કીધું છે, પણ ચુકાદો બાદ અહીંયા કીધું છે કે સીધી ધરપકડ કરવી નહીં. તો કઈ રીતે હોય? આરોપીને સીઆરપીસીની કલમ 41A જે છે એ મુજબ એક નોટિસ મોકલવાની થાય. જો આરોપી છે તપાસની અંદર સહકાર આપવાનું કે સહકાર આપતો હોય તો ધરપકડ કરવાની જરૂર પડે નહીં. પણ જો ઘણો કેસ ગંભીર માનવામાં આવે, દહેજ મૃત્યુનો કેસ હોય, તો એમાં આવી રીતે ન હોય. એમાં સીધી ધરપકડ કરવાની જરૂર ન હોય, એમાં ધરપકડ જ કરી દેવાય. આરોપી ભાગી જાય એમ હોય અથવા તો પોલીસ સ્ટેશન જે છે એ આવતો ન હોય, ભાગી શકે એમ હોય તો એ ધરપકડ કરી લેવાની. હવે 2 લેની અંદર તો કે જો ધરપકડનો અહીંયા ડર હોય તો જે તે આરોપી છે ધરપકડ પહેલા સેશન્સ કોર્ટ કે હાઈકોર્ટ પાસે, ટ્રાયલ કોર્ટ પાસે નહીં, સેશન્સ કોર્ટ કે હાઈકોર્ટની પાસે ઈ આગોતરા જામીન અરજી કરી શકે. કેવી આગોતરા જામીન અરજી છે એ અહીંયા કરી શકે. રેગ્યુલર જામીન કઈ રીતે? તો કે દહેજ મૃત્યુના કેસમાં તો જામીન મળવા બહુ મુશ્કેલ છે. ધરપકડ થઈ જાય છે એના બાદ એ રેગ્યુલરલી જે ટ્રાયલ કોર્ટ પાસે જામીન અરજી એ કરવી પડે. આવી રીતે જામીન થાય. હવે કોર્ટની કાર્યવાહી કેવી રીતે થાય? જો ભાઈ, તપાસ પૂરી થાય એટલે શરૂઆત પછી થાય કોર્ટમાં. કોર્ટ જે છે એ ચાર્જશીટ છે એ ફાઇલ કરવામાં આવે પોલીસ દ્વારા. પોલીસ તપાસ પૂરી કરી અને કોર્ટને ચાર્જશીટ ફાઇલ કરે એટલે રિપોર્ટ આપે. એ જે રિપોર્ટને કહેવાય ચાર્જશીટ. અને એ 90 દિવસ સુધીમાં, 60 દિવસથી લઈ અને 90 દિવસ સુધીમાં એક ચાર્જશીટ એ રજૂ કરવી પડે. પછી ચાર્જને ફ્રેમ કરવો પડે. એટલે આરોપી જજ સાહેબ છે એ આરોપીને પૂછે કે તમારી ઉપર દહેજ માંગવાનો કે ત્રાસ આપવાનો આરોપ છે, ગુનો કબૂલો છો? જો આરોપી ના પાડે તો એના ઉપર કેસ ફરી પાછો શરૂ થાય. હવે કેસ શરૂ થાય એટલે એના પુરાવા હોય, સાક્ષી હોય. આ સાક્ષી તરીકે એના સરકારી વકીલ હોય, આ પીડિતાના પક્ષ તરફથી, સામેવાળાના પક્ષ તરફથી વકીલ હોય, અને એની તપાસ જે છે કરવામાં આવે, દલીલો થાય અને છેવટે ચુકાદો છે એ આપવામાં આવે. આવી રીતે આખું કાર્ય થાય. પણ અહીંયા ઘણી વખત પ્રશ્ન એવો થાય કે 10 વર્ષ પહેલા દહેજ માંગ્યું હોય તો હવે કેસ થાય. જુઓ, હવે અહીંયા કેવું છે કે અહીંયા તમારે દહેજ માંગ્યું હોય એના 3 વર્ષની અંદર જ ફરિયાદ કરવાની થાય. કારણ કે ગુનાની સજા છે ને અહીંયા સીઆરપીસી મુજબ 3 વર્ષની. તો 3 વર્ષની અંદર તમારે એ અરજી જે છે કરી દેવાની થાય. ક્લિયર? તો આ રીતે આખો દહેજ પ્રતિબંધક ધારો 1961 અને એનાથી રિલેટેડ જે અલગ અલગ બાબતો છે એની ઉપર આપણે વાત કરી. આની અંદર ઘણા બધા એવા સીમા ચિહ્નરૂપ ચુકાદાઓ છે અને એ સીમા સ્ત્રી, જેમ કે આ કેસ સ્ટડીઝ મેં આપ્યું છે, એમાં કેસની અંદર જે હકીકત છે અને એ આખી વસ્તુઓ તમને આપી છે, સાથે એમસીક્યુ પણ આપ્યા છે, જે તમે પીડીએફ ડાઉનલોડ કરી અને એક વખત વાંચી લેશો એટલે વ્યવસ્થિત સમજાઈ જશે. ડન છે? ફરી પાછા મળીશું નેક્સ્ટ કાયદા સાથે, એટલે કે આવતા સેશનની અંદર નિયમો થશે એની અંદર વાત કરીએ નેક્સ્ટ સેશન અંતર્ગત. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.